બજેટમાં ખામી કાઢનારા આપના ધારાસભ્યોનો નાણામંત્રી સાથે ફોટો આવ્યો સામે। આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હેમંત ખવાનો નાણામંત્રી સાથે ફોટો સામે આવ્યો। ગૃહમાં બજેટ રજૂ થયા બાદ આપના ધારાસભ્યોએ નાણામંત્રીને અભિનંદન પાઠવ્યા હોવાની વાત સૂત્રો તરફથી મળી રહી છે। અભિનંદન પાઠવ્યા બાદ નાણામંત્રી સાથે આપના ધારાસભ્યોએ ફોટો પણ પડાવ્યો। આપના ધારાસભ્યોનો નાણામંત્રી સાથેનો ફોટો મંત્રી જીતુ વાઘાણીએ પાડ્યો બહાર બજેટને લઈ જ્યારે ખરાબ કહેનારા આપના એમએલએ ગૃહમાં નાણામંત્રીને અભિનંદન આપી રહ્યા છે, તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે। એક તરફ બજેટમાં ખામી કાઢી રહ્યા છે અને બીજી તરફ આ પ્રકારે ધારાસભ્યોનો નાણામંત્રી સાથેનો ફોટો। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, આ ફોટાને લઈ અનેક સવાલ ઉઠી રહ્યા છે કે બહાર જ્યારે બજેટને ખરાબ ગણાવી રહ્યા છો, પરંતુ આ તરફ નાણામંત્રીને તમે અભિનંદન આપી રહ્યા છો, આ તે કેવી રાજનીતિ? ગીતા, આ ફોટો અને એ પાછળની રાજનીતિની વાત કરું એ પહેલા એક નાનું એવું કરેક્શન કરી દઉં જેના કારણે કોઈ ગેરમાર્ગે ના દોરાય। આ જે ફોટો છે એ ફોટો મંત્રી જીતુ વાઘાણીએ પાડ્યો છે। મંત્રી જીતુ વાઘાણીએ વાયરલ નથી કર્યો। મંત્રી જીતુ વાઘાણીએ ગઈકાલે ગૃહની અંદર વચ્ચે નાણામંત્રી, એક તરફ ગોપાલ ઇટાલિયા અને બીજી તરફ હેમંત ખવા એ ઊભા રહ્યા હતા અને એ ફોટો ગોપાલ ઇટાલિયાના મોબાઈલમાં જીતુ વાઘાણીએ પાડ્યો છે। એ આ ફોટો છે। હવે વાત કરીએ રાજનીતિની, તો સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આમ આદમી પાર્ટીના બે ધારાસભ્યો નાણામંત્રીની સાથે ઊભા રહે છે ગૃહની અંદર અને ફોટો પડાવે છે। સૂત્રોનો દાવો છે કે આમ આદમી પાર્ટીના બંને ધારાસભ્યો જ્યારે બજેટ રજૂ થઈ ગયું અને ગૃહની કાર્યવાહી પૂરી થઈ ત્યારબાદ નાણામંત્રીને મળવા ગયા હતા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પણ મળ્યા હતા અને નાણામંત્રીને અભિનંદન પણ આપ્યા હતા બજેટ રજૂ કરવા બદલ। અને જે બજેટ રજૂ કર્યું છે નાણામંત્રીએ એ બદલ બંનેએ અભિનંદન આપ્યા હતા અને અભિનંદન આપ્યા બાદ તેમણે આ ફોટો પણ પડાવ્યો હતો, જે ફોટો ગોપાલ ઇટાલિયાના મોબાઈલની અંદર જીતુ વાઘાણીએ કેપ્ચર કર્યો છે। હવે વાત કરીએ રાજકારણની, તો વિપક્ષની અંદર છે આમ આદમી પાર્ટી। રાજ્ય સરકારે જે બજેટ રજૂ કર્યું છે તેને લઈ અને ઘણી જ ટીકા ટિપ્પણી આમ આદમીના 3 ધારાસભ્યોએ અત્યાર સુધી કરી છે, ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા અને હેમંત ખવા। ત્યાં સુધી કે હેમંત ખવા તો આજે ટ્રેક્ટર લઈ અને આ બજેટનો વિરોધ કરવા માટે પણ સચિવાલય પહોંચ્યા હતા, જો કે તેમને અટકાવી દેવામાં આવ્યા હતા। બીજી વાત જો સૂત્રોની માનીએ તો સૂત્રોનો એવો દાવો છે કે બંને ધારાસભ્યો હેમંત ખવા અને ગોપાલ ઇટાલિયાએ નાણામંત્રીને જે બજેટ ગઈકાલે તેમણે રજૂ કર્યું ગૃહની અંદર એ બજેટ બદલ અભિનંદન આપ્યા હતા। સૂત્રોનો દાવો જો સાચો છે તો પછી અંદર અભિનંદન આપવાના અને બહાર આ રીતના ટીકા ટિપ્પણી કરવાની, એટલે કે અંદર રાજકારણ અલગ, બહાર લોકો સામે, મીડિયા સામેનું રાજકારણ અલગ। જો સૂત્રોનો આ દાવો સાચો હોય તો આમ આદમી પાર્ટીનું આ રાજકારણ હોવાનું પણ આ ફોટાની સાથે સાથે બહાર આવ્યું છે।